Hello friends, welcome to semester 3. ઘણા વખત પછી મળી રહ્યા છે અને અર્થશાસ્ત્રનું આ વર્ષનું બંને સેમિસ્ટરનું તમારું જે પેપર જે છે એ સેમિસ્ટર 1 અને 2માં તમે જે સ્પષ્ટ કર્યું એ એકમલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો જ્યાં એક એકમનો અભ્યાસ કરવાનો હતો, પેઢી હતી, ગ્રાહક હતી, રાષ્ટ્રીય આવકની વહેંચણી તરીકે ઉત્પાદનના ચારે સાધનોને કેવી રીતે એનું વળતર મળે છે, પ્લસ માર્કેટ સ્ટ્રક્ચરમાં જોયું પૂર્ણ હરીફાઈ, ઇજારાયુક્ત હરીફાઈ, અલ્પહસ્તક ઇજારો. તો આ બધું ત્યાં જે સ્પષ્ટ કર્યું, ઉત્પાદન, ખર્ચ, નફો, તો એ એકમલક્ષી અર્થશાસ્ત્ર છે. આ વર્ષે તમારે આ વર્ષનો સંદર્ભ છે સેમિસ્ટર 3 અને સેમિસ્ટર 4. તો એ તમારું અર્થશાસ્ત્ર વિષય, પણ એ પેપરનું નામ શું? તો કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. સેમિસ્ટર 3માં તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો 1 ભણશો અને સેમિસ્ટર 4માં સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો 2 ભણશો. ઓકે, હવે અહીંયા સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર છે. સમગ્ર, મેક્રો. લાસ્ટ યરમાં આપણે જે ભણ્યા એ એકમલક્ષી અર્થશાસ્ત્ર, એક એકમનો સ્ટડી કરવાનો હતો. અહીંયા ધ હોલ ઇકોનોમી, સમગ્ર અર્થતંત્ર, તો એનો અભ્યાસ અહીંયા કરવાનો છે. તો અહીંયા મેક્રો લેવલ ઉપર જે આપણે સમજૂતી લેવાની છે, તો એનો સિલેબસ જે છે એ સૌથી પહેલાં તો આપણે સિલેબસ, હું એના ટાઇટલ બોલું છું અને એ પૈકી મારે તમને યુનિટ 3 અને યુનિટ 4 જે કેન્સનું અર્થશાસ્ત્ર છે એના વિશે આપણે બહુ ડિટેલમાં પરિચય લેવાનો છે. 4 યુનિટમાં તમારો સિલેબસ ફાળવાયેલો છે. એમાં યુનિટ 1 જે નાણું અને નાણાંના મૂલ્યના સિદ્ધાંતો વિશે વાત કરવામાં આવે છે, વાત કરેલી છે. જેમ જગતના જુદા જુદા જે સાયન્સીસ છે, જસ્ટ લાઈક એન્જિનિયરિંગ, તો એમાં જે ચક્રની શોધ મહત્ત્વની છે, કે પોલિટિકલ સાયન્સમાં જુઓ તો એક વોટ, મતની શોધ મહત્ત્વની છે. એવી જ રીતે જેમ કહી શકાય કે અર્થશાસ્ત્રમાં મહત્ત્વની શોધ કઈ, તો કે નાણું. So nowadays, once upon a time, the concept of money, and nowadays, so money is digital and ઇન્ટરનેશનલ લેવલ પર આપણે જોઈ પણ છીએ કે ક્રિપ્ટોકરન્સી એ સ્પષ્ટ કરેલું છે. તો નાણાંની જે ઉત્ક્રાંતિ જે છે, તો આ પેપરમાં તમે નાણું વિશે, અતથી ઇતિ વિશે ભણશો કે ભાઈ નાણું શું છે, અર્થ, વ્યાખ્યા, એના લક્ષણો, કાર્યો, અને એના રેફરન્સમાં નાણું કોને ગણવું, તો ભારતમાં એની વિભાવના શું છે, અર્થઘટન શું છે, અને નાણાંના મૂલ્યના સિદ્ધાંતો એ તમે અહીંયા સ્પષ્ટ કરશો યુનિટ નંબર 1માં. યુનિટ નંબર 2 જે છે, નાણું જે છે, અને ધ હોલ ઇકોનોમી, સમગ્રલક્ષી અર્થતંત્રના આપણે અહીંયા વિચાર કરવાનો છે. તો બેન્કિંગ, જે રીતે નાણાંની ઉત્ક્રાંતિ થઈ ને જે રીતે આર્થિક વ્યવહારો અને ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી ક્ષેત્રે જે ક્રાંતિ થતી ગઈ, તો બેન્કિંગ પદ્ધતિ જે છે, તો એના વિશે તમે અહીંયા યુનિટ નંબર 2માં ભણશો. અને સાથે મધ્યસ્થ બેંક તરીકે ભારતમાં રિઝર્વ બેંક છે, તો રિઝર્વ બેંકની કામગીરીથી પણ તમે પરિચિત થશો કે ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શું કામ કરે છે. મધ્યસ્થ બેંક છે, આખું જેને એમ કહી શકાય કે આખા નાણાકીય વ્યવહારોની રીતિ, દિશા દશા જે નક્કી કરે છે, તો એ મધ્યસ્થ બેંક તરીકે તમે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશે માહિતગાર થશો. સ્પેશિયલી
યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4 કે જે કેન્સનું અર્થશાસ્ત્ર છે. રાધર એને નામ આપવામાં આવ્યું છે કેન્સના કેન્શિયન થિયરી. કેન્શિયન થિયરી 1 તો એ યુનિટ નંબર 3 છે, અને કેન્શિયન થિયરી 2 કે જે યુનિટ નંબર 4 છે. આમ 4 યુનિટમાં તમારો સિલેબસ ફાળવાયેલો છે. યુનિટ વાઇઝ એને જે માર્ક્સનું જે કોન્ટ્રીબ્યુશન આપવામાં આવ્યું છે કે કેટલા દરેક યુનિટમાંથી કેટલા માર્કના પ્રશ્નો પૂછાશે. અત્યારે તમે ભણો છો એટલે વિદ્યાર્થી છો, પણ અલ્ટિમેટલી તમારો ગોલ જે છે તો એક્ઝામમાં ફર્સ્ટ ક્લાસ અને મે બી દેટ કે ભાઈ ડિસ્ટિંક્શન તમે ક્લિયર કરો, કવર કરો. અને એના રેફરન્સમાં પહેલું અને બીજું યુનિટનું વેઇટેજ જે છે એ 20 માર્કનું છે, અને ત્રીજા અને ચોથા યુનિટનું વેઇટેજ છે એ 15 માર્ક્સનું છે. એટલે મારે તમને યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4 જે તમને વાકેફ કરવાના છે, રાધર આપણે સાથે સમજીશું કે એના વિશે ટોટલ જે વેઇટેજ જે છે એ 30 માર્કનું છે. અને એમાં કેન્સનું અર્થશાસ્ત્ર એના વિશે આપણે ભણવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ સિલેબસની માહિતી થઈ યુનિટ વાઇઝ. જો તમે લખતા હો તો લખજો કે આ વર્ષનું તમારું પેપર એટલે કે તમારું સેકન્ડ યર બીકોમનું સેમિસ્ટર 3 અને સેમિસ્ટર 4 એનું જે પેપર જે છે એ પેપર છે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. સેમિસ્ટર 3માં તમે 1 ભણશો અને સેમિસ્ટર 4માં તમે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો 2 ભણશો. ઓકે, ત્રીજું અને ચોથું યુનિટ સ્પષ્ટ કરવાનું છે આપણે. તો આઈ થિંક કદાચ તમે અત્યાર સુધીમાં ક્યાંક નામ સાંભળેલું હોય, રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ કરતા હોય, થોડુંક તમારું આર્થિક વાંચનમાં ઇતર આર્થિક છાપા ટેક્સ્ટ એ સિવાય તમે વાંચતા હો તો ત્યાં તમે નામ સાંભળ્યું હશે જ્હોન મેનાર્ડ કેન્સ. તો અહીંયા આપણે ભણવાનું છે કેન્સના અર્થશાસ્ત્ર વિશે. હવે કેન્સનું અર્થશાસ્ત્ર જે છે, ઓકે, કેન્સનું અર્થશાસ્ત્ર શું છે, એ શેની સમજ આપે છે, તો એ વિશે થોડીક, જેને એમ કહી શકાય કે અર્થશાસ્ત્ર જે છે એ એની 2 વિચારધારાઓ. એટલે આમ તો તમે જાણો છો એ પ્રમાણે કે અર્થશાસ્ત્રના પિતામહ કોણ છે? એડમ સ્મિથ. અને એમણે જે પુસ્તક લખ્યું કે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ ધ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ. અને એમાં એમણે જે કીધું, સ્પષ્ટ કર્યું કે ભાઈ અર્થશાસ્ત્ર જે છે, અર્થતંત્રમાં જે પણ સમસ્યાઓ ઉદ્ભવે છે તો ત્યાં જેને એમ કહી શકે ને એક અદૃશ્ય હાથ કામ કરે છે. અને એમણે કીધું કે એ સ્વૈરવિહારી પદ્ધતિ પર આધારિત છે. સ્વૈરવિહારી, લેઝી સ્વેર. કે ઇકોનોમીમાં પ્રોબ્લેમ્સ તો થવાના અને એ તો રહેશે, પણ માર્કેટ ફોર્સીસ જે છે, મુક્ત બજાર એની રીતે એવા પરિબળો સક્રિય થશે સમસ્યાના સંદર્ભમાં કે એ આપોઆપ પોતાની રીતે જ એ સ્વયં સંચાલિત સમતુલા લાવી દેશે. રાજ્યએ કે કોઈ પણ જેને એમ કહી શકાય કોઈએ હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. આ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારધારા. એટલે 1776 ટુ અપ ટુ નાવ જે વિચારધારાઓ 2 ફાટામાં આપણે જેને વેચવી હોય તો કહી શકાય કે પહેલી વિચારધારા જે છે એ પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર છે, અને બીજી વિચારધારા જે છે એ કેન્શિયન અર્થશાસ્ત્ર છે. પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર એમ કહેતું હતું કે ભાઈ સમસ્યાઓ ઊભી થશે, આર્થિક સમસ્યાઓ, તો એની રીતે જ એનું સમાધાન થઈ જશે. એક લેઝી સ્ફેર પોલિસી, સ્વૈરવિહારી પદ્ધતિ કે વોટ એવર ધ સિચ્યુએશન ઇન ડિમાન્ડ સાઇડ એન્ડ સપ્લાય સાઇડ, તો એ આપોઆપ રસ્તો એની રીતે કાઢી લેશે. ઓકે, આ માન્યતા, આ વિચારધારા જે છે એ જોવા મળી. મીન્સ 1929 સુધી
જેને એમ કહી શકાય કે આનું વર્ચસ્વ છે અને અર્થતંત્રો જે છે એ સમસ્યા નિર્મૂળ કરી લેશે એની રીતે. પણ જગતને ખ્યાલ આવ્યો, વિશ્વને ખ્યાલ આવ્યો કે 1929ની, જેને આપણે એમ કહીએ છીએ, અમે અર્થશાસ્ત્રમાં કહીએ કે 20મી સદીની સૌથી મોટી મહામંદી, 1929ની વિશ્વ મહામંદી. અને એ વિશ્વ મહામંદીમાં જેને એમ કહી શકાય કે દુનિયાના મોટાભાગના જે વિકસિત દેશો છે, આપણે દેશોનો જે 3 સ્ટેટસ જે વહેંચીએ છીએ કે અલ્પવિકસિત, વિકાસશીલ અને વિકસિત, અને એના રેફરન્સમાં અહીંયા આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ રીતે જો જોવા જઈએ તો વિકસિત દેશોમાં આ સમસ્યા ઊભી થઈ, વિકસિત દેશોમાં, કે અર્થતંત્ર જે છે એ અર્થતંત્રમાં બેકારી ઊભી થઈ, મંદી ઊભી થઈ. તો મંદી ઊભું થવાનું કારણ શું? તો કે માંગનો અભાવ. તો એને અસરકારક માંગથી સૌથી પહેલાં કેન્સે રજૂ કર્યું કે અર્થતંત્રમાં મંદી જે છે, તો મંદીનું કારણ શું છે? તો મંદીનું કારણ જે છે કે માંગનો અભાવ છે. અને માંગના અભાવ માટે કેન્સે એ શબ્દ જે સ્પષ્ટ કર્યો, રાધર કેન્સે જે લખેલું પુસ્તક જે છે ઐતિહાસિક, અને અર્થશાસ્ત્રમાં એને માઇલસ્ટોન કહી શકાય. સો વિચ ઇઝ લેન્ડમાર્ક ઓફ ઇકોનોમિક્સ. કે પુસ્તકનું નામ બોલું છું, જો તમે સાથે સાથે લખતા જતા હશો તો તમે ત્યાં પણ એ જોઈ શકશો. અહીંયા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનને આધારે જે વિગતો સ્પષ્ટ કરેલી છે, તો એ પણ તમે ત્યાં જોઈ શકશો. કે પુસ્તકનું નામ છે ધ જનરલ થિયરી એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની. પુસ્તકનું નામ છે ધી જનરલ થિયરી. આ 1936માં આ પુસ્તક પ્રકાશિત થયું. અને 1929ની જે વિશ્વ મહામંદી છે એને નિવારવામાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર ધરાર નિષ્ફળ. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર જે કહેતું હતું કે અર્થતંત્ર પોતાની રીતે બધી સમસ્યાઓને દૂર કરી લેશે, મંદી હશે તો મંદીમાંથી કેવી રીતે બહાર નીકળવું, એના સોલ્યુશન્સ, એના ટૂલ્સ જે છે એ એવી રીતે ઇમ્પ્લિમેન્ટ થશે કે મંદીમાંથી આપોઆપ અર્થતંત્ર તેજી તરફ જશે. પણ પરિસ્થિતિ એવી થઈ કે જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રની જે વિચારધારા હતી કે અર્થતંત્રને એના કુદરતી પરિબળો ઉપર ખુલ્લું મૂકી દો, તો પરિસ્થિતિ એવી થઈ કે મંદી વધુ ઘેરી બનતી ગઈ. અને વધુને વધુ ઘેરી બનતી ગઈ, એને પરિણામે પરિસ્થિતિ એવી થઈ કે અર્થતંત્રમાં બેકારી ઊભી થઈ. અને બેકારીનું કારણ અહીં આપણે જે સ્પષ્ટ કર્યું કે અસરકારક માંગનો અભાવ. માંગ કેમ નથી? તો કે નોકરી નથી, આવક નથી. બહુ સ્વાભાવિક છે કે હું કે તમે અને આપણે બધા જ જે ખર્ચ કરીએ છીએ, તો એ હાથમાં રોકડા હોવા જરૂરી છે, એક આવક હોવી જરૂરી છે, એક નિયમિત આવક. તો અહીંયા પરિસ્થિતિ એવી થઈ કે 1929ને વિશ્વ મહામંદીને નિવારવામાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર નિષ્ફળ નીવડ્યું. અને કેન્સના અર્થશાસ્ત્રનો જે ઉદય થયો, અને કેન્સે લખેલું પુસ્તક ધી જનરલ થિયરી એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની. તો જનરલ થિયરી એક સામાન્ય સૈદ્ધાંતિક બાબતો, સામાન્ય સિદ્ધાંત. શાના રેફરન્સમાં? તો કે એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની. એમ્પ્લોયમેન્ટ મીન્સ રોજગારી, ઇન્ટરેસ્ટ વ્યાજના દરોના રેફરન્સની વાત કરી છે, તો ઇન્ટરેસ્ટ, એન્ડ દેન મની. તો નાણાં વિશે જે કેન્સે વાત કરેલી છે, રોજગારી વિશે જે વાત કરેલી છે, તો કેન્સનું આ પુસ્તક એટલું બધું જેને એમ કહી શકાય કે સીમાચિહ્નરૂપ છે. સીમાચિહ્નરૂપ કે જગતના જે બહુ જ જાણીતા પુસ્તકો જે છે એ પૈકી આ કેન્સના અર્થશાસ્ત્રનો રાધર જે જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની જે છે એનો ઉલ્લેખ થાય છે. કે જસ્ટ લાઈક કાર્લ માર્ક્સના દાસ કેપિટલ છે, કે
ચાર્લ્સ ડાર્વિનનો જે ઓરિજિન ઓફ સ્પીસીસ છે, તો એવી જ રીતે આ કેન્સનું અર્થશાસ્ત્ર જે વિભાવના જે આખી વિચારધારા જે સ્પષ્ટ થઈ, તો એનું પુસ્તક જે છે ધ જીની થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, તો એના વિશે અહીંયા આપણે બહુ ડિટેલમાં વાત કરવાની છે. ડિટેલનો સંદર્ભ આપણે આવી રીતે લઈએ છીએ. ડિટેલનો સંદર્ભ આપણે આવી રીતે લઈએ છીએ કે આ જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો એક જે છે કે જે તમારું સેમેસ્ટર 3 અને યુનિટ નંબર 3, અને એમાં 2 પ્રકરણોનો સમાવેશ કરેલો છે. 2 પ્રકરણો. પ્રકરણ 1 જે છે ને એ અસરકારક માંગ છે, અને પ્રકરણ 2 જે છે એ વપરાશ વિધેય છે. તો આ 4 પ્રકરણો 2 યુનિટમાં જે 4 ટોપિક જે તમે શીખવાના છો એ છે અસરકારક માંગ, વપરાશ વિધેય, મૂડીની સીમાંત કાર્યક્ષમતા, અને છેલ્લો જે છે ઓવરઓલ રોજગારીનો સિદ્ધાંત. મંદી દેટ મીન્સ બેકારી. મંદી છે અર્થતંત્રમાં, દેટ મીન્સ બેકારી છે, રોજગારી નથી. રોજગારી નથી કેમ? તો કે અર્થતંત્રમાં માંગનો અભાવ છે, અને એ માંગનો સંદર્ભ શું છે? તો એ માંગનો જે સંદર્ભ જે છે તો કે કુલ માંગ જે છે ને એ ઓછી છે. તો કુલ માંગને કેવી રીતે કન્સિડર કરવી? તો કે વપરાશી ચીજવસ્તુઓ માટેની માંગ અને મૂડીગત ચીજવસ્તુઓ માટેની માંગ, આ બંનેને આપણે કમ્બાઈન સ્પષ્ટ કરીએ છીએ. તો અહીંયા આ યુનિટ નંબર 3માં 2 પ્રકરણો આપણે સ્પષ્ટ કરવાના છે, અસરકારક માંગ અને વપરાશ વિધેય. પ્રકરણની રૂપરેખા આપણે આ રીતે લઈએ છીએ કે કેન્સનું અર્થશાસ્ત્ર, અસરકારક માંગને નક્કી કરતા પરિબળો. અર્થશાસ્ત્રી કેન્સે રજૂ કરેલ અસરકારક માંગ નિર્ધારણનો સિદ્ધાંત, અને એમાં જ આ પ્રકરણમાં છેલ્લો ટોપિક જે છે કે રોજગારી નક્કી કરવામાં કુલ માંગ કિંમત વધુ નિર્ણાયક સાબિત થાય છે. રાઈટ. તો કેન્સનું અર્થશાસ્ત્ર જે છે એ અહીંયા સ્પષ્ટ કરીએ છીએ કે સમગ્ર અર્થતંત્રની રીતે ઉત્પાદન રોજગારીની સપાટી કેવી રીતે નક્કી થાય છે તે બાબતમાં 2 વિચારધારા પ્રવર્તે છે. મેં તમને હમણાં જ કીધું ને કે 1776થી શરૂ કરીને અપ ટુ નાવ જે 2 વિચારધારા પ્રવર્તે છે. પહેલી છે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વિચારધારા કે જેના અર્થશાસ્ત્રના પિતામહ જે છે એ એડમ સ્મિથ, અને બીજી વિચારધારા જે છે તો એના જનક જે છે કે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર સમસ્યા તો છે પણ સમસ્યાને નિર્મૂળ કરવા માટે બંને જે રસ્તા સજેસ્ટ કરે. તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો ટ્રેક જુદો છે, કેન્સનો ટ્રેક જુદો છે. તો અને રાધર કેન્સ જે છે એ બ્રિટનના, ઇંગ્લેન્ડના, અને 1929થી 36ની વચ્ચે એમને એમ થયું કે આ મંદી છે વિશ્વ મહામંદી, તો એને કેમ દૂર નથી કરી શકાતી. એટલે મૂળભૂત રીતે તમે જુઓ ને તો જ્હોન મેનાર્ડ કેન્સ જે અર્થશાસ્ત્રી છે એ મૂળભૂત રીતે તો આંકડાશાસ્ત્રના અધ્યાપક, ઇટ્સ અ પ્રોફેસર ઇન સ્ટેટિસ્ટિક્સ. પણ એમને એટલો બધો રસ પડ્યો કે અર્થતંત્ર મંદીની કળાણમાં કેમ ફસાતું જાય છે. તમને મિત્રો ખબર છે ને કળાણ, કે કાદવ કીચડ હોય ને એમાં આપણને એમ થાય કે આ સામે આટલું કચકરસ કરવાનું છે ને થઈ જશે, એટલે પાસ કરીને જવા પ્રયત્ન કરીએ તો શું થાય કે જેટલું કળાણમાં કે તમે બહાર નીકળવા માટે પુલ આઉટ કરવાના પ્રયત્ન કરો તો તમે અંદરને અંદર ખૂબતા જાઓ. તો આને જે કહીએ છીએ આપણને કે મંદી અને એની કળવાણ જે છે, કાદવ કીચડ. તો અહીંયા પણ પરિસ્થિતિ એવી થઈ કે મંદીમાંથી બહાર નીકળવા માટે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીએ જે સજેશન્સ કરેલા એ સજેશન પ્રમાણે જો અર્થતંત્ર કામ કરવા જતા હતા તો પરિસ્થિતિ
વિકટ બનતી હતી, કે મંદી ઘેરી બનતી હતી. અને ત્યારે 1936માં કેન્સ દ્વારા લખવામાં આવેલું પુસ્તક ધી જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની, અને એ ક્રાંતિકારી જે આર્થિક વિચારો કે જે કેન્સના અર્થશાસ્ત્ર તરીકે ઓળખાય છે. એમણે માત્ર આર્થિક અને વિચારોમાં જ ક્રાંતિ નથી આણી, પરંતુ આર્થિક નીતિના ઘડતરમાં પણ ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે. તેમણે મૂડીવાદી અર્થતંત્રને ધ્યાનમાં રાખીને પોતાના સિદ્ધાંતો સ્પષ્ટ કર્યા છે. મૂડીવાદી અર્થતંત્ર, હમણાં જ વાત કરી ને મિત્રો કે સો ફાર એઝ કન્સર્ન ઇકોનોમિક સ્ટેટસ, સો દેર આર 3 ટ્રેક. જેમ રેલવેના 3 ગેજ હોય છે ને, કે ભાઈ નારો ગેજ, વિન્ટર ગેજ, બ્રોડ ગેજ. સો જસ્ટ લાઇક સો ફાર એઝ કન્સર્ન ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂ, અનધર 3 ટ્રેક્સ આર દેર, કે ભાઈ અલ્પ વિકસિત, વિકાસશીલ અને વિકસિત. વિકસિત જે દેશો જે છે એ પ્રથમ વિશ્વના દેશો, અથવા તો જેને એમ કહી શકાય કે મુખ્ય પહેલી પંક્તિમાં બિરાજતા દેશો. બીજા નંબરે છે આપણા જેવા દેશો, મોટાભાગના એશિયાના દેશો, જાપાનને, દક્ષિણ કોરિયાને એને વાત કરી લઈએ તો આપણા જેવા જે દેશો જે છે એ બધા ડેવલપિંગ કન્ટ્રીઝ જે છે, વિકાસશીલ કે અંડરડેવલપની જે ટ્રેક જે છે એમાંથી, એ સ્ટેજમાંથી આપણે નીકળી ગયા છે. અને આપણો ટાર્ગેટ શું છે? ડેવલપમેન્ટનો, મીન્સ વિકસિત દેશ બનવાનો. અને ઇન બિટવીન દેટ આપણે જે છે, તો જેને એમ કહી શકીએ ને કે નાઇધર બ્રોડ ગેજ નોર નેરો ગેજ, વી આર ટ્રાવેલિંગ ઇન બિટવીન મિડલ ગેજ. પણ મિડલ ગેજથી આપણો ટાર્ગેટ જે છે એ બ્રોડ ગેજમાં જવાનું છે. અને એ બ્રોડ ગેજમાં જવા માટે જે સમગ્રલક્ષી અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તરીકે અહીંયા જે સ્પષ્ટ કરવામાં આવ્યું છે, તો એને અહીંયા આપણે આ રીતે મૂકીએ છીએ કે અસરકારક માંગ જે છે એને નક્કી કરતા 2 પરિબળો છે. અસરકારક માંગને નક્કી કરતા 2 પરિબળો, અને એને આપણે આ રીતે સ્પષ્ટ કરીએ છીએ. અહીંયા આપણે સૌથી પહેલાં જે વાત કરીશું કે અસરકારક માંગને નક્કી કરતા પરિબળો. તો તમે જાણો છો એ પ્રમાણે કે અર્થશાસ્ત્રનો સંદર્ભ જે છે, રાધર પ્રશિષ્ટ અર્થશાસ્ત્રી એમ કહેતા કે ભાઈ ડિમાન્ડ ઇઝ ઇક્વલ ટુ સપ્લાય, ઓર સપ્લાય ઇઝ ઇક્વલ ટુ ડિમાન્ડ. જ્યાં એઝ ઇટ ઇઝ થઈ જાય, બંને એક સરખા થઈ જાય, તો ત્યાં સમતુલા આવે. તમે સેમિસ્ટર 1માં પણ ભણેલા છો કે માર્કેટ સ્ટ્રક્ચર, 4 પ્રકારના બજારો, ઉત્પાદનના સાધનોને વળતર તરીકે જે મળે છે, ભાડું, વેતન, વ્યાજ, નફો, એક ગ્રાહકના સંદર્ભની સમતુલા, એક પેઢીની સમતુલા. તો ત્યાં તમે જુઓ છો કે સમતુલાનો સંદર્ભ છે કે નાઇધર પ્રોફિટ નોર લોસ. તો અહીંયા અસરકારક માંગ, કેન્સે જે સ્પષ્ટ કર્યું, કેન્સ એમ કહે છે કે ભાઈ આ અસરકારક માંગ. તો અસરકારક માંગ જે છે એને આપણે આ રીતે અહીંયા લઈએ છીએ કે અસરકારક માંગને નક્કી કરતા 2 પરિબળો, કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત. કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત. જે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ કહેતા ને કે માંગ બરાબર પુરવઠો અને પુરવઠો બરાબર માંગ. જ્યારે બંને પાસા સમતોલ થઈ જશે એટલે અર્થતંત્રમાં આપોઆપ સમતોલ આવશે. દાખલા તરીકે નાવડે પેન્ડેમિકની જે સ્થિતિ જે છે ને, અહીંયા તમે જુઓ છો કે છાપામાં, ન્યૂઝમાં આપણે સાંભળીએ છીએ કે ભાઈ રેમડેસિવિરના ઇન્જેક્શનના ભાવ કાળાબજાર થાય છે. કારણ શું છે? બહુ સ્પષ્ટ છે ને કે ડિમાન્ડ વધારે છે, સામે સપ્લાય નથી. તો સપ્લાય ઇઝ લેસ દેન ડિમાન્ડ. પુરવઠા કરતાં માંગ વધુ છે, પુરવઠો ઓછો છે. તો જેની પાસે પણ રેમડેસિવિરનો સ્ટોક જે છે તે બહુ સ્વાભાવિક છે, એ પરિસ્થિતિનો લાભ લેવાનો છે અને લઈ રહ્યા છે. તો રેમડેસિવિર બજારમાંથી ગાયબ થઈ ગયા અને એના ખૂબ ભાવ ચૂકવવા પડ્યા, કારણ કે સામે લાઈફની કિંમત છે. તો જેમ
માંગ કરતાં પુરવઠો ઓછો હોય તો કિંમતો વધે. તો બેઝિક જે અર્થશાસ્ત્ર જે એવું કહે છે કે આ સ્થિતિમાં શું થશે કે પુરવઠો જે આ પૂરો પાડે છે એ સ્ટોકમાંથી એ પુરવઠાને રિલીઝ કરશે. એટલે અર્થતંત્રમાં સ્થિતિ કેવી આવશે? વધારાની માંગ અને વધારાનો પુરવઠો અથવા તો માંગ જેટલો પુરવઠો એક સરખો થશે અને એ રીતે જેને એમ કહી શકાય કે અર્થતંત્રમાં સંતુલન આવશે, મીન્સ ભાવો સમતોલ થઈ જશે. ઓકે, એવી જ રીતે કેન્સ પોતે પણ એમ કહે છે કે અર્થતંત્રમાં સમતુલાના સંદર્ભમાં શું છે તો કે સમતુલાના સંદર્ભમાં પણ પરિસ્થિતિ એવી જ છે કે કુલ માંગ કિંમત અને કુલ પુરવઠો કિંમત જે છે એ બંને એક સરખા થશે. તો કુલ માંગ અને કુલ કિંમત પુરવઠો એક સરખા થશે તો સમતુલા આવશે. હવે એના રેફરન્સમાં અહીં આપણે આગળ જઈએ છીએ. પહેલો જે સિદ્ધાંતો આપણે જે શીખવાના છે તો 3 રીતે 3 પ્રશ્નો આપણે સમજવાના છે. 3 પ્રશ્નો જે તમારે લખવા હોય તો લખી કાઢો. અસરકારક માંગને નક્કી કરતા પરિબળો વિશે વિગતવાર સમજૂતી આપો. ત્યાર પછી આપણે સ્પષ્ટ કરીશું અસરકારક માંગને નક્કી કરતા પરિબળોના સંદર્ભમાં કેન્સે જેના ઉપર ભાર મૂક્યો કે અર્થતંત્રમાં મંદી હોવાનું, વિશ્વ મહામંદીનું કારણ શું છે તો કે અસરકારક માંગનો અભાવ. તો અસરકારક માંગનું નિર્ધારણ કેવી રીતે થાય છે? તો એ નિર્ધારણ કેવી રીતે થાય છે એનો જે સિદ્ધાંત જે છે તો અસરકારક માંગ નિર્ધારણનો સિદ્ધાંત આકૃતિ સહિત વિગતવાર સમજાવો. તો આ પરીક્ષાલક્ષી પ્રશ્ન તરીકે આ બંને કહી શકાય કે અસરકારક માંગને નક્કી કરતા પરિબળો અને સાથે અસરકારક માંગ નિર્ધારણનો સિદ્ધાંત આકૃતિ સહિત સમજાવો. અને ત્રીજો મુદ્દો જે આપણે સ્પષ્ટ કરીશું તો ત્રીજો મુદ્દો આપણે આવી રીતે સ્પષ્ટ કરીશું કે અર્થતંત્રમાં કુલ માંગ કિંમત નક્કી કરવામાં જે મહત્ત્વનું પરિબળ જે છે એ મહત્ત્વનું પરિબળ જે છે એ કુલ માંગ કિંમત વધુ નિર્ણાયક પરિબળ સાબિત થાય છે. એટલે કે રોજગારીનું પ્રમાણ નક્કી કરવું હોય તો અર્થતંત્રમાં આ બંને પરિબળોમાંથી મહત્ત્વના પરિબળો કયા છે તો કે મહત્ત્વના પરિબળો જે છે એ કુલ માંગ કિંમત છે. એટલે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ દ્વારા જે પણ કહેવામાં આવેલું છે તો એને અહીંયા એનાથી તદ્દન વિરુદ્ધ કે કેન્સે જોયું કે કેમ નથી થતું. તો અર્થતંત્રમાં અર્થતંત્ર જે છે વૈશ્વિક અર્થતંત્ર મંદીમાંથી બહાર કેવી રીતે નથી આવતા, શું કામ નથી આવતા? તો એના માટેના જે પહેલો ટૂલ એમણે જે મૂક્યું કે અસરકારક માંગનો અર્થ. તો અસરકારક માંગ એટલે શું તો એના વિશે આપણે સમજીએ છીએ કે કેન્સના સિદ્ધાંતમાં અસરકારક માંગનો સિદ્ધાંત જે છે ને એ કેન્દ્રવર્તી સ્થાન ધરાવે છે, કેન્દ્રવર્તી. અને અસરકારક માંગના ખ્યાલનું મૂળ જે છે એ વસ્તીના સિદ્ધાંતના જે પ્રસ્તુત કરતા જે છે કે T.R. માલ્થસ એના લખાણોમાં જોવા મળે છે. કદાચ તમે આગળ અર્થશાસ્ત્રમાં જે થોડું ઘણું તમારે ઇતિહાસ મીન્સ અર્થશાસ્ત્રના ઇતિહાસ તરીકે તમે જે થોડું ઘણું ભણી ગયા હશો તો ત્યાં તમને ખબર હશે કે માલ્થસનો વસ્તીનો સિદ્ધાંત. તો એ સિદ્ધાંત ઉત્પાદન રોજગારીની સપાટી કેવી રીતે નક્કી થાય છે તેના વિશે એક તાર્કિક સમજૂતી પૂરી પાડે છે. અસરકારક માંગ એટલે શું તો આપણે એને ડિટેલમાં જોઈએ છીએ કે અસરકારક માંગ એટલે સમગ્ર સમાજની વપરાશી વસ્તુઓની માંગ તથા મૂડીગત વસ્તુઓની માંગ સાથે સંકળાયેલી છે. આવકની અલગ અલગ સપાટીએ માંગનું પ્રમાણ પણ જુદું જુદું હોય છે.
માંગના આ જુદા જુદા એવા દરેક પ્રમાણને અસરકારક માંગ કહેવામાં આવે છે. અલબત્ત દરેક આવકની જુદી જુદી સપાટીએ દરેક માંગ અસરકારક માંગ ચોક્કસ છે, પણ એટલી જ અસરકારક માંગને આપણે અસરકારક માંગ ગણીએ કે જે રોજગારીની સપાટીએ અસરકારક માંગને સંતોષી શકાય એટલો કુલ માંગ કિંમતને સંતોષી શકાય એટલો કુલ પુરવઠા કિંમત જો ઉપલબ્ધ બનાવી શકાતો હોય તો આપણે એને એમ કહીશું કે અસરકારક માંગ છે. માંગના આ જુદા જુદા પ્રમાણોમાંથી જે પ્રમાણને સંતોષી શકાય તેટલો પુરવઠો અર્થતંત્રમાં મળી રહેતો હોય તો આપણે એને એમ કહી શકીએ કે અસરકારક માંગ છે. તો ઓકે, અસરકારક માંગ વિશે આપણે જે વાત કરીએ તો અસરકારક માંગ શું છે તો કે રોજગારીની જુદી જુદી સપાટીએ, અહીંયા કીધું ને કે કેન્સનું અર્થશાસ્ત્ર જે છે ને એ કેન્સનું અર્થશાસ્ત્ર હોલ ઇકોનોમી સમગ્રલક્ષી અર્થતંત્રના સંદર્ભમાં સમસ્યાનું સમાધાન કરે છે. તો 1929ની વૈશ્વિક મહામંદીને નિવારણમાંથી આ કેન્સના જે આર્થિક વિચારો જે સ્પષ્ટ થયા કે જેને આપણે કેન્સના અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ, તો ત્યાં કેન્સે જે કીધું કે વૈશ્વિક મહામંદીનું કારણ જે છે એ અસરકારક માંગનો અભાવ છે. અસરકારક માંગનો અભાવ કેમ છે તો કે રોજગારી નથી, રાદર બેરોજગારી છે. ઓકે, બેરોજગારી શું કામ છે તો કે બેરોજગારી એટલા માટે છે કે માંગનો અભાવ છે. ઓકે, માંગ કેમ નથી તો કે રોજગારી નથી અર્થતંત્રમાં. તો જેને એમ કહી શકાય કે હું ને તમે જેટલા પણ ખર્ચા કરીએ છીએ, જેટલું પણ કન્ઝમ્પશન કરીએ છીએ, એનો છેવટનો આધાર આવક હોય તો ખર્ચા હોય. આવક વધારે હોય તો બહુ સ્વાભાવિક છે ખર્ચા વધારે હોય. આવક મધ્યમ હોય તો ખર્ચા પણ મધ્યમ. આવક નિમ્ન હોય તો ખર્ચ પણ નિમ્ન. એટલે બેસિકલી અવર કન્ઝમ્પશન ઇઝ અ ડિપેન્ડન્ટ અપોન ઇન્કમ. અવર કન્ઝમ્પશન, આપણો વપરાશ જે છે એનો છેવટનો આધાર શું છે? આવક ઉપર રહેલો છે. તો કેન્સ ને અહીંયા આપણે બેઝ રીતે આપણે પાયાની બાબતો અહીંયા સમજવાની છે કે અસરકારક માંગને નક્કી કરતા પરિબળો. તો અસરકારક માંગને નક્કી કરતા બે પરિબળો છે, કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત. આ બંનેને આપણે ક્લબ કરીએ તો એનો સરવાળો શું થશે? અસરકારક માંગ. ઓકે, અને સમજવી કેવી રીતે તો કે અસરકારક માંગને નક્કી કરતા બે પરિબળો, કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત. કુલ માંગ કિંમત એટલે શું અને કુલ પુરવઠા કિંમત એટલે શું? તો એને આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કુલ માંગ કિંમત કોને ગણવી? તો અહીંયા બે પક્ષ છે, એક નિયોજક છે, એક ઉદ્યોગ સાહસિક છે, કંપની છે, સંચાલક છે, અને સામા પક્ષે કર્મચારી છે, શ્રમિક છે. તો કુલ માંગ કિંમત નિયોજકનો હેતુ જે છે એ મહત્તમ નફો મેળવવાનો છે. કોઈ પણ ઉદ્યોગ સાહસિક જે છે એનો છેવટનો હેતુ શું? તો કે હું આ સાહસ કરું તો આમાં જોખમ જે ઉઠાવું છું, અનિશ્ચિતતાઓ જે ઉઠાવું છું, તો એનું વળતર તરીકે મને કેટલું મળે? તો કે નિયોજકનો હેતુ મહત્તમ નફો મેળવવાનો છે અને રોજગારીની કોઈ એક સપાટીએ થતા ઉત્પાદનના વેચાણમાંથી જે આવક મેળવવાની નિયોજક અપેક્ષા રાખે છે તે વેચાણ આવકને તે રોજગારીની કુલ માંગ કિંમત કહેવામાં આવે છે. જેમ રોજગારીનું પ્રમાણ વધે અને કુલ માંગ કિંમત વધે, એવી જ રીતે રોજગારનું પ્રમાણ ઘટે અને કુલ માંગ કિંમત પણ ઘટે છે. એટલે આમ આપણે કહેવું તો કહી શકીએ કે કુલ માંગ કિંમત એ શું છે? રોજગારીના પ્રમાણનું વધતું જતું વિધેય છે. અને કુલ માંગ કિંમત એ બીજું કશું જ નથી પણ નિયોજકની આવક દર્શાવે છે. તો કુલ માંગ કિંમતનો સંદર્ભ અહીંયા આપણે સ્પષ્ટ કર્યો. ફરીથી છેલ્લે સમરીમાં અહીંયા આપણે આટલું એનું સમાપન કરીએ છીએ કે નિયોજકનો હેતુ જે છે એ મહત્તમ નફો મેળવવાનો છે અને રોજગારીની કોઈ એક સપાટીએ થતા
ઉત્પાદનના વેચાણમાંથી જે આવક મેળવવાની નિયોજક અપેક્ષા રાખે છે અને તે વેચાણ આવકને રોજગારીની કુલ માંગ કિંમત તરીકે ઓળખવામાં આવે છે. જો રોજગારીનું પ્રમાણ વધે તો કુલ માંગ કિંમત વધે અને રોજગારીનું પ્રમાણ ઘટે તો કુલ માંગ કિંમત ઘટે છે. એટલે આમ આપણે કહેવું હોય ને તો કહી શકીએ કે કુલ માંગ કિંમત જે છે એ રોજગારીના પ્રમાણમાં વધતું જતું વિધેય છે. રોજગારી વધશે તો કુલ માંગ કિંમત વધશે, રોજગારી ઘટશે તો કુલ માંગ કિંમત ઘટશે. એટલે તમે જોઈ શકો છો આ બંને ફેક્ટર્સ જે છે એ બંને વચ્ચે કેવો સંબંધ છે? સીધો સંબંધ છે. તો એને અહીંયા આપણે આ રીતે સ્પષ્ટ કરીશું કે જેમ રોજગારીનું પ્રમાણ વધે છે તો એમ કુલ માંગ કિંમત પણ વધે છે. કુલ માંગ કિંમત એ બીજું કશું જ નથી પણ નિયોજકની આવક છે. હવે એને આકૃતિથી સમજૂતી એને કેવી રીતે લેવી? તો કુલ પુરવઠા કિંમતનો પણ સંદર્ભ લઈશું કે કુલ માંગ કિંમત એ નિયોજકની આવક દર્શાવે છે અને કુલ પુરવઠા કિંમત જે છે એ નિયોજકનું ખર્ચ દર્શાવે છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે કુલ પુરવઠા કિંમતથી સમજૂતીમાં આગળ જઈશું. ઓકે ફ્રેન્ડ્સ, લેક્ચરમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક્સ. હેવ અ નાઇસ ડે. ચોક્કસ.